નમસ્કાર. અમરેલી જિલ્લાના બગસરામાં સદગુરુ શ્રી રણછોડદાસ મહારાજ ટ્રસ્ટના સહયોગથી 628મું આરોગ્ય કેમ્પ યોજાયું. આ કેમ્પ સ્વ શ્રી રમણીકભાઈ જીવાણી અને સ્વ શ્રી પુષ્પાબેન રમણીકભાઈ જીવાણીની પુણ્યતિથિ નિમિત્તે રાજેશભાઈ જીવાણી અને પ્રફુલ્લાબેન જીવાણીના આયોજનથી યોજાયો હતો. આ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ તબીબી તપાસ અને સારવારનો લાભ લીધો હતો. આ પ્રસંગે વીણુભાઈએ જણાવ્યું કે આવા કેમ્પો ગ્રામ્ય વિસ્તારના લોકો માટે ખૂબ લાભદાયી સાબિત થાય છે. સેવા અને માનવતા માટેનું આ આયોજન સમાજમાં પ્રેરણારૂપ બની રહ્યું છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. બગસરા દેશી સામાન્ય મૂર્ધન સાર્વજનિક સહયોગથી આજે 628ના કેમ્પની આપણે શરૂઆત કરી. આ કેમ્પના દાતા રાજેશભાઈ રમણીકભાઈ જીવાણી કે જેઓ નગરપાલિકાના પૂર્વ સેનેટરી ઇન્સ્પેક્ટર હતા, એના પરિવાર દ્વારા આજે આ કેમ્પની જ્યારે શરૂઆત કરી ત્યારે દીપ પ્રગટ્ય કરીને એનો સમગ્ર પરિવાર દ્વારા કેમ્પની શરૂઆત કરી અને આ પ્રકાશભાઈ રાણીગાના આગેવાની નીચે અમે છેલ્લા 19 વર્ષ થયા આ હોસ્પિટલનું સુકાન સંભાળ્યું. ત્યાર પછી અનેક ઓપરેશનો થઈ ગયા, છતાં પણ રણછોડદાસ બાપુની કૃપાથી અમે અત્યાર સુધીમાં જેટલા પણ ઓપરેશન કર્યા એમાં એક પણ ઓપરેશન ફેલ નથી ગયું. એ રણછોડદાસ બાપુની કૃપા અને જલારામ બાપાના આશીર્વાદથી અમે આજ સુધી આ કેમ્પની અમે શરૂઆત કરી છે. ધન્યવાદ.